નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહેલી છે, કારણ કે ગુજરાત ઉપર હવે નવા માવઠાની અસર છે જોવા મળશે। સાથે સાથે એક ચક્રવાતી વાવાઝોડું પણ આકાર લઈ રહ્યું છે જે ગુજરાતને અસર પહોંચાડશે। ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદ છે પડી રહ્યો છે। તો જાફરાબાદની અંદર 1 નંબરનું અત્યારે સિગ્નલ આપવામાં આવી રહ્યું છે। દરિયાકાંઠાની અંદર આ સિગ્નલો આપવામાં આવી રહ્યા છે, એટલે મિત્રો વાવાઝોડું છે એ ગુજરાતથી ખૂબ નજીક હોવાનું અત્યારે છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આજના તાજા હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ચોમાસાના વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે। હજી કેટલા દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે, સાથે સાથે કેટલા દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે, કારણ કે મિત્રો દિવાળી ઉપર માવઠું થવાનું હતું, પરંતુ હવે એ માવઠાની આગાહી છે બદલાણી છે। 25 ઓક્ટોબરના આજુબાજુ ગુજરાતમાં ફરી વખત માવઠાની અસર થશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય એટલે 30 તારીખ સુધી છે એ હવામાનની અંદર પલટો જોવા મળશે। અને આ આગાહી મિત્રો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ કરી એવું નથી, હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એની અસર તો ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની અંદર થશે, પરંતુ અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, અરબ સાગરની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાનું હતું એની અસર અત્યારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર થવા જઈ રહી છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડશે અને વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। આ આગાહી આજના વિડીયોની અંદર આપણે જાણીશું। સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે એના વિશેની પણ થોડીક માહિતી મેળવશું, અને એ સાથે સાથે ગુજરાત ઉપર ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાતાવરણની અંદર સતત પલટો આવશે। માવઠાનો અત્યારે કહેર વકરાતો જોવા મળી રહ્યો છે, એટલે માવઠું પણ પડશે, વરસાદ પણ પડશે અને સાથે સાથે ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાશે, જેને કારણે ખેડૂતોને પાક નુકસાન થવાની ફરી વખત નવી છે એ આગાહી કરવામાં આવી રહી છે। એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર છે એ માહિતી મેળવશું। તો ગુજરાત ઉપર જે પણ સિસ્ટમો બની રહી છે અને જે સિસ્ટમો અસર પહોંચાડી રહી છે એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર એ દરેક મિત્રોને વિનંતી છે, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી તમને સમયસર મળતી રહેશે। અને મિત્રો હજી તો ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિના સુધીની વરસાદની આગાહી છે, જે દરેક આગાહી તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહેશે। અત્યારનો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ છે પહોંચતો જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાંથી આ વરસાદની આગાહી છે કરવામાં આવી છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર જે ઘેરાવો બન્યો હતો, સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। મુંબઈના દરિયા સુધી આ સિસ્ટમ પહોંચી છે, જેમાં 24 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ મુંબઈના દરિયા સુધી પહોંચશે અને ત્યાર પછી 25 ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચી જશે। એટલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર છે ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળશે। આમ કુદરતી આફતના કારણે છે ખેડૂતોને પાક નુકસાન થવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે, કારણ કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો લગભગ મજબૂત બની અને ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની સુધી વરસાદ પહોંચે એવું નથી મિત્રો। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાત અને જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં આપણે જિલ્લા વાઇઝ તમને અત્યારે જાણકારી સ્વરૂપે માહિતી આપીએ તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં સુરત છે, વડોદરા છે, વાપી, સેલવાસ, દમણ, દાદરાનગર હવેલી તેમજ નવસારી છે, તાપી છે, ભરૂચ છે, તો આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। સાથે સાથે રાજપીપળા છે, અમોદ છે, આહવા છે, આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ છે એ પડશે। સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો 26 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર વિસ્તારની અંદર વધારો થશે, એટલે 25 ઓક્ટોબરની સાંજ સુધીમાં અને 26 ઓક્ટોબરની વહેલી સવારે છે એ વાતાવરણની અંદર જે મોટો પલટો જોવા મળશે, એમાં ભાવનગરથી લઈ અને ઠેક મિત્રો દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે, જેમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેમાં જાફરાબાદ, રાજુલા, આ દરેક વિસ્તારની અંદર મિત્રો દરિયાકાંઠાના જે જિલ્લાઓ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 1
નંબર સુધીનું સિગ્નલ આપવામાં આવ્યું છે, જેમાં જાફરાબાદની દરિયાની અંદર 1 નંબરનું સિગ્નલ છે આપી દેવામાં આવ્યું છે. આ સાથે ભાવનગરના પણ ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો છે ફૂંકાવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો 26 ઓક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર છે વાતાવરણની અંદર પલટો આવશે અને આ વાતાવરણનો પલટો મિત્રો માવઠાની અસરને પણ છે એ લાવશે. સાથે સાથે માવઠું જે વાવાઝોડું છે તો આવી 2 થી 3 આગાહી આ એક અઠવાડિયાની અંદર જોવા મળશે. એટલે કે આગામી એક અઠવાડિયું ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની શક્યતા અત્યારથી દર્શાવવામાં આવી રહી છે, જેમાં 95% સુધીનો વરસાદ ગુજરાતમાં પડશે. 95% સુધીની આગાહી છે સાચી પડતી જોવા મળશે. કારણ કે અત્યાર સુધીમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી છે દરેક આગાહી સાચી પડી છે અને હવે પછીની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદના જે કહેર છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થશે એની વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું છે આકાર લઈ રહ્યું છે અને આ વાવાઝોડું ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં મધ્ય ભારતમાં પહોંચશે અને ત્યાર પછી નવેમ્બર મહિનાની અંદર ફરી વખત આ છે વાવાઝોડું બંગાળની ખાડીની વાવાઝોડાની સિસ્ટમ છે એ નવેમ્બર મહિના સુધીમાં ગુજરાત સુધી પહોંચવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ અને આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો અરબ સાગરના વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે અરબ સાગરમાં પણ વાવાઝોડાની અસર છે અને બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડાની અસર છે દર્શાવવામાં આવી રહી છે. આમ કુલ મળી અને બે વાવાઝોડાની આગાહી ગુજરાત ઉપર આવતી છે એ જોવા મળી રહી છે. એટલે કે ગુજરાતમાં હજી પણ ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાએ તો વિદાય લીધી છે, પરંતુ ચોમાસાની વિદાય પછી પણ વરસાદ પડે એટલે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે અત્યારે હિન્દ મહાસાગર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જેટલી પણ લો પ્રેશર સિસ્ટમો બની છે એ લો પ્રેશર સિસ્ટમો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સુધી પહોંચી છે અને વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પહોંચતાની સાથે જ વાવાઝોડાની અસરો છે એ બની રહી છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર એ વાતાવરણની અંદર વધારે પડતી અસર છે દર્શાવવામાં આવી રહી છે. તો આ દરેક પરિબળોના કારણે ગુજરાતમાં અત્યારે વાતાવરણ છે બદલાણું છે અને ગુજરાતનું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો છે એ 26 ઓક્ટોબરથી છે શરૂ થઈ જશે. 26 ઓક્ટોબરથી ઠેક મિત્રો 27, 28 અને 29 ઓક્ટોબર સુધી આ આગાહી રહેલી છે. એટલે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદનું જોર પણ રહેશે અને વાતાવરણની અંદર પલટો પણ છે જોવા મળશે. તો આ દરેક આગાહી તમને જણાવવાની છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ભારે પવનોની જે લહેર જામશે એમાં માવઠાની પણ અસર દર્શાવવામાં આવી રહી છે. એટલે કે માવઠું પણ ભૂકા બોલાવશે. તો એ માવઠું કયા કયા વિસ્તારોની અંદર પડશે, કયા કયા જિલ્લાઓની અંદર પડશે એ તમને અત્યારે જણાવી દે. તો એમાં જૂનાગઢ છે, ભાવનગર છે, અમરેલી છે, સાથે સાથે રાજકોટ, જસદણ, આ સાથે સાથે પોરબંદર અને જામનગર સુધીના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર ભારે પવનો સાથે ઠંડીનું પ્રમાણ પણ વધશે અને સાથે સાથે ઝાકળ એટલે કે ઝાપટા સ્વરૂપનો વરસાદ પડશે. પરંતુ એ પહેલાં જે વરસાદ પડશે મિત્રો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. એટલે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે અગાઉ પણ જાણકારી આપી હતી અને અગાઉ પણ આગાહી આપી હતી. એમાં કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ઓક્ટોબર મહિનો છે એના અંતિમ દિવસો ભારેથી અતિ ભારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં ભાવનગર જિલ્લાના વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં છે એ સોનગઢ છે, પાલીતાણા છે, તળાજા છે, ખડસલિયા છે, મહુવા છે, આ સાથે સાથે બોટાદ વિસ્તારના લાગુની અંદર પણ છે વરસાદ જોવા મળશે અને અમરેલીના પણ જે અમરેલીમાં સાવરકુંડલા છે, બગસરા છે, આ સાથે સાથે રાજુલા તેમજ રાજુલા તાલુકાના જાફરાબાદ છે, ખાંભા છે, આ દરેક વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. એટલે 2 થી 3 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થશે. એટલે 24 ઓક્ટોબરથી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાશે, જેમાં આવતીકાલથી ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદ છે એ ભૂકા બોલાવશે. એટલે 2 થી 3 દિવસ માટે સિસ્ટમ સક્રિય રહેશે અને આ સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે થતી જોવા મળી રહી છે અને ત્યાર પછી અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળશે એ ભેજની અસર પણ ગુજરાતના અમુક જિલ્લાઓને છે વધારે પડતી અસર પહોંચાડશે. તો આ પ્રકારે એક નવી માહિતી મળી રહી છે. બાકી જે માહિતી મળી રહી છે એ તમને જણાવી દઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે કવર કરવા જઈએ તો વાતાવરણની અંદર જે મોટો પલટો આવવાનો છે એ પલટાની અસર પણ જે છે એ અત્યારે ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતી જોવા મળી રહી છે. એ કયા કયા જિલ્લાઓની આગાહી છે એ પણ તમને જણાવવાની છે. ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે તે બંગાળની ખાડીની અસર પણ ગુજરાત ઉપર નવેમ્બર મહિનાની 5 તારીખ સુધીમાં થશે. એટલે કે ગુજરાતમાં હજી પણ 7 થી 8 દિવસ સુધી વાતાવરણ છે વરસાદ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે.
જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચે એ પહેલાં અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું પ્રમાણ જોવા મળી રહ્યું છે એ ભેજના કારણે વરસાદ પડશે અને માવઠાની જે અસર છે એ વધશે અને માવઠું જે પડવાનું છે ગુજરાતમાં એ અમુક ભાગોની અંદર જ પડવાનું છે. બાકી ઉત્તર ગુજરાત છે, કચ્છ લાગુના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર આ જિલ્લાઓની અંદર માવઠું નથી થવાનું. ખાસ કરી અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું પ્રમાણ આગળ વધી રહ્યું છે એ મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જ વરસાદની રૂપે માવઠાની છે આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે જાફરાબાદ બંદર ઉપર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ છે લગાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની સ્થિતિ છે, પરંતુ ભારે વરસાદ જે છે એ જોવા મળશે. જેમાં જાફરાબાદ બંદર ઉપર તોફાની પવનો સાથે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના તાકીદ રૂપે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવી રહ્યું છે અને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે. દરિયો તોફાની બની શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે આસપાસના વિસ્તારોની અંદર બોટ પણ સુરક્ષિત છે એ રીતે બંદર ઉપર પહોંચી ગઈ છે અને આ સાથે મિત્રો સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે. એટલે કે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ બદલાશે એ મિત્રો જે છે એ ડિપ્રેશનના સ્વરૂપે જોવા મળશે. એટલે કે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમોની અસર છે એ ડિપ્રેશન સુધી પહોંચી જશે. તેના કારણે વાતાવરણનો જે પલટો છે એ આવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે જાફરાબાદ બંદર ઉપર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ છે એ લગાવી દેવામાં આવી રહ્યું છે અને આ આગાહી મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી હતી એ ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ નવી માહિતી છે એ જાહેર કરવામાં આવી છે. એટલે કે હવામાન વિભાગની પણ નવી છે એ જાહેરાત થઈ છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે. જેમાં અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલે વલસાડ જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો હતો. એટલે કે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળ્યો હતો. એટલે કે વલસાડની અંદર ગઈકાલે જે વાતાવરણ પલટાણું અને વલસાડ શહેરની અંદર જે વરસાદ પડ્યો તેમાં ધમરપુર અને કપરડામાં જે વરસાદ પડ્યો છે એમાં મિત્રો ધમરપુરના ફૂલવાડી, ઝરિયા અને ભેંસદરા સહિત બલોરિયા, ધામણી અને બિલપુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ પહેલાં પણ વલસાડની અંદર છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી એ પ્રકારે વરસાદ પડ્યો હતો. સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી જેના કારણે મધ્ય ભારતની અંદર વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ ગુજરાતના દક્ષિણ ભાગની અંદર જે વરસાદ જોવા મળ્યો છે એમાં ચાલુ નવા વર્ષથી જ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું વળ્યું છે. વરસાદના કારણે ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન થવાની અત્યારે છે એ વાત થઈ રહી છે. બીજી તરફ વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ભારે પવનો ફૂંકાતાની સાથે મિની વાવાઝોડાની અસર છે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર થતી જોવા મળી રહી હતી. તો આ પ્રકારે જે વાતાવરણની અંદર ફેરફાર થયો અને ગુજરાતનું વાતાવરણ પલટાણું છે એમાં મિત્રો મિની વાવાઝોડા સાથેની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે. એટલે કે ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો સાથે વરસાદ છે એ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તો આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા છે એ માહિતી આપવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી છે એ વરસાદની આગાહી રહેશે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે અને આ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર માવઠું થશે, ડાંગ સહિતના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ થશે અને વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવશે. જેમાં મિત્રો રાજ્યની અંદર ફરી એક વખત માવઠાના વરસાદના રાઉન્ડની છે એ આગાહી કરવામાં આવી છે. 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી પણ પલટાતું જોવા મળી રહ્યું છે. સતત અઠવાડિયાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અઠવાડિયા સુધી ગુજરાતનું વાતાવરણ છે એ ભારેથી અતિ ભારે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારની એક નવી માહિતી છે સામે આવી રહી છે, જેમાં મિત્રો અત્યારે ગુજરાત રાજ્યનો જે મેપ હવામાન વિભાગ દ્વારા એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની જે થોડીક માહિતી તમને જણાવી દઈએ તો આ જે વાતાવરણ અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે, જેમાં અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે. એના કારણે જે લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ હવે ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી રહી છે. એટલે જે આગાહીઓ અત્યારે બની રહી છે એ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માહિતી મેળવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યનું
ઓક્ટોબરનું વાતાવરણ તમને દર્શાવી દઈએ તો 23 ઓક્ટોબરનું વાતાવરણ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। એટલે જેમ જેમ મિત્રો દિવસો આગળ જતા જશે એટલે 25 તારીખ આજુબાજુ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। એટલે કે વિસ્તારોની અંદર વધારો થશે, જેમાં તમને દક્ષિણ ગુજરાતની અંદર છે ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી આટલા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તે પ્રમાણે પછીના દિવસની અંદર વાત કરીએ તો મિત્રો 24 ઓક્ટોબરના રોજ છે એ યલો એલર્ટ જાહેર કરવામાં આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર, જેમાં દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વિસ્તારમાં વધારો થયો છે। દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો આટલા જિલ્લાઓની અંદર વધારો થયો છે વરસાદની આગાહી છે એ પ્રમાણે, અને વાતાવરણની અંદર પણ પલટો છે એ આવી રહ્યો છે। તો આ પ્રકારે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ વિસ્તારની અંદર વધારો થયો છે, જેમાં ભાવનગરથી લઈ અને બેટ દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર વધારો થયો છે। એટલે કે વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે। એ પ્રમાણે તમને આગાહી દર્શાવી દઈએ તો 24 ઓક્ટોબરના રોજ છે એ દેવભૂમિ દ્વારકા છે, સાથે સાથે પોરબંદર છે, આ સાથે મિત્રો નવસારીથી લઈ અને અમરેલી સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વાતાવરણનો પલટો છે જોવા મળી રહ્યો છે। એટલે કે વરસાદની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। બાકી મિત્રો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર છે, આ સાથે સાથે પોરબંદર છે, આ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। એટલે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસની આગાહી પછી વાતાવરણની અંદર ફેરફાર થશે। એટલે 24 ઓક્ટોબરથી લઈ અને 26 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદ છે એ જોવા મળશે, જેમાં 24 ઓક્ટોબરથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 1 નંબર સુધીના સિગ્નલો લગાવી દેવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં હવામાન વિભાગ વિજ્ઞાન દ્વારા એટલે કે મોસમ વિજ્ઞાન વિભાગ કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ માહિતી છે શેર કરવામાં આવી રહી છે। જેમાં હવે પછીના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલથી ખેડા, આણંદથી લઈ અને સુરેન્દ્રનગર, બોટાદ એટલે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારેથી ભારે પવન સાથે વરસાદ છે જોવા મળશે। તો આ 24 ઓક્ટોબરની આગાહી થઈ મિત્રો। હવે 26 ઓક્ટોબર સુધીની આગાહી તમને દર્શાવી દઈએ તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં 26 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે કે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને આ પલટાની સાથે ગુજરાતનું વાતાવરણ છે એ હવામાન વિભાગ દ્વારા જે શેર કરવામાં આવેલી માહિતી છે એ પ્રમાણે બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી એક વખત છે ફેરવાશે, એટલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે પવનો છે જોવા મળશે, જેમાં ખાસ કરી ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે। તો આ પ્રકારે અત્યારે નવી માહિતી છે મળી રહી છે। ગુજરાત રાજ્યમાં હજી પણ આવતું અઠવાડિયું છે એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘગર્જનાની ચેતવણી છે એ જાહેર કરવામાં આવી રહી છે। તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।